હેલો દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર। તો આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ સૂચિત મકાન, જે આપણું જૂનું કન્સ્ટ્રક્શનમાં રહેલું છે। જે કોઈ આપણા વ્યુઅર્સ સૂચિત મકાનમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, જેમને સૂચિત મકાન લેવું હોય, તેના માટે આ વિડીયો બેસ્ટ રહેવાનો છે। વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। આજે હું તમને આખું પ્રોજેક્ટની જે આપણું જે મકાન છે એમની બધી ડિટેલ આ વિડીયોની એન્ડ સુધીમાં આપવાનો છું, તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। પ્રાઇઝની ડિસ્કશન આપણે લાસ્ટમાં કરીશું। ચલો હવે વધારે સમય ન વેડફાવતા આપણે વિડીયોમાં આગળ વધીએ। આવું કંઈક છે આપણું મકાનનું દ્રશ્ય, જે તમે જોઈ શકો છો। આ છે આપણો જે રોડ શેરી છે, જ્યાંથી તમે બે તરફ જઈ શકો છો। આ સાઈડથી પણ આપણે એન્ટ્રન્સ કરી શકીએ છીએ। તો ચલો હવે આપણે વિઝિટ કરીએ। તો આ છે આપણો ફળિયું, જ્યાં વોટર સ્ટોર માટે ટાંકો પણ આપેલો છે। કોમન બે વોશરૂમ, વોશ બેસિંગ માટે ગેંડી આપેલી છે, જે તમે જોઈ શકો છો। અને દર્શક મિત્રો, આપણું આ મકાન જૂનું છે, જે તમે કન્ડિશન વાઇઝ જોઈ શકો છો। તમે અંદાજો લગાડી શકો છો કે કેટલું જૂનું હોઈ શકે છે અને કેવી રીતના તમારી અનુકૂળતા પ્રમાણે છે, જે તમે જે વ્યુઅર્સ માટે અનુકૂળ પડે એના માટે છે આ આપણું મકાન। તો હવે આપણે મકાન તરફ આગળ એન્ટર થશું। આવું કંઈક રહેવાનું છે આપણું મકાન। જો અહીંથી આપણે એન્ટર થશું, અહીંથી આપણું આવી જશે લિવિંગ રૂમ, જે તમે જોઈ શકો છો। લિવિંગ રૂમની કન્ડિશન બધી વોલ, આખું વોલમાં લાદી લગાડેલી છે, ટાઇલ્સ લગાડેલા છે, જે તમે જોઈ શકો છો। સોફાનું અરેન્જમેન્ટ આવું કંઈક રહેશે આપણું લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો। લિવિંગ એરિયામાં આ સાઈડ તમે જોઈ શકો છો કે કઈ રીતનું સ્ટોરેજ માટે બનાવેલું છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર। હવે આગળ જશું તો અહીંયા આપણું આવી જશે કિચન તમે સેટઅપ જોઈ શકો છો, કઈ રીતનું સંગ્રહવામાં આવેલું છે, કઈ રીતનું અરેન્જમેન્ટ કરેલું છે કિચનનું, જે તમે જોઈ શકો છો। આવી રીતના કંઈક આપણે કિચનનું અરેન્જમેન્ટ કરેલું છે। અહીંયા આપણે પ્લેટફોર્મ આપી દીધું છે, જે તમે જોઈ શકો છો। અહીંયા ફ્રીજ માટેનું યુનિટ છે, ફ્રીજમાં રાખવા માટે તમને પ્લગ પણ આપેલું છે પાછળ ઇલેક્ટ્રિસિટી, જે તમે જોઈ શકો છો। ઉપર માળિયાથી સજ્જ છે, એટલે ત્યાં આપણે નાની મોટી વસ્તુ આપણે રાખી શકીએ, જે તમે જોઈ શકો છો। અહીંથી આગળ જશું એટલે આપણું ફર્સ્ટ બેડરૂમ આવી જશે, જે તમે જોઈ રહ્યા છો। આ છે આપણું ફર્સ્ટ બેડરૂમ, જેમાં અટેચ વોશરૂમ પણ આવેલું છે, જે તમે જોઈ શકો છો। આવી રીતનું કંઈક રહેશે આપણું ફર્સ્ટ બેડરૂમ, જે તમે જોઈ શકો છો। તો આવું કંઈક છે આપણું મકાનની કન્ડિશન, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। બધી વસ્તુ તમને વિડીયોમાં શો થતું જ હોય છે, તમે તમારી રીતના જોઈ શકો છો કે અંદાજો લગાડી શકો છો કઈ રીતનું છે। આ છે આપણું વોશરૂમ, જે આપણા અટેચ વોશરૂમ સાથે છે આ બેડરૂમ, જે તમે જોઈ શકો છો। આવું કંઈક રહેવાનું છે આપણું ફર્સ્ટ માસ્ટર બેડરૂમ, જે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ અત્યારે। તો આવું કંઈક છે આપણું ફર્સ્ટ માસ્ટર બેડરૂમ અને લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો અત્યારે। આવું કંઈક છે આપણું આખું વ્યૂ, જે ફર્સ્ટ ફ્લોરની અંદર, જે ગ્રાઉન્ડ ફ્લોરમાં કહીએ છીએ, ગ્રાઉન્ડ ફ્લોર કહીએ આપણે, તેનું આપણે આવી રીતના છે। અને આપણું આ મકાન 2 માળનું છે, ઉપર નીચે છે, 2 રીતનું છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર। ચલો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ લઈએ। આપણું આ મકાન 2 માળનું છે, એટલે ઉપર નીચે 2 તરફ છે, એટલે આપણે હવે સેકન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર ઉપરનું માળ આપણે એની વિઝિટ લઈએ। તો અહીંથી આપણે જઈશું ઉપર, જ્યાં આપણું જે આવી રીતના છે ઉપરનું એન્ટ્રન્સ। અહીંયા મોટું એવું ફળિયું આપવામાં આવે છે, જેથી તમે બાલ્કની કહી શકીએ કે એવી રીતના પણ આપણે કહી શકીએ, જ્યાંથી આપણે બહારનું તરફનો વ્યૂ જોવા મળે। આવી રીતના રહેશે આપણું ફર્સ્ટ ફ્લોર, જે તમે જોઈ શકો છો। આ છે આપણું ફળિયું, અને અહીંથી ઉપર પણ તમે ટેરેસમાં જઈ શકો છો। આટલું મોટું આપણું ફળિયું આપવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો વિડીયોની અંદર। જે કોઈ વ્યુઅર્સને ઓછું બજેટ હોય, નાનું બજેટ હોય અને સૂચિત મકાનમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, એના માટે આ બેસ્ટ પ્રોજેક્ટ રહેવાનું છે, જે તમે આખું આ મકાનનું એક વ્યૂ લીધા પછી તમે જોઈ શકો છો કઈ રીતનું આ મકાન છે। અહીંથી આપણે સેકન્ડ બેડરૂમમાં જશું। આ છે આપણું સેકન્ડ બેડરૂમ, તે તમે જોઈ શકો છો। રૂમની જ અંદર જ કિચન આપવામાં આવેલું છે, એટલે બધું સેટઅપ એક રૂમની અંદર કરવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો। અને આ મકાન છે એટલે તમે આમાં તમારા પ્રમાણે લઈ દીધા પછી
આમાં તમે ચેન્જીસ પણ કરી શકો જે રીતનું તમારે રૂમ કે રસોડું બનાવવું હોય. તો આવું કંઈક છે આપણું સેકન્ડ બેડરૂમ જે તમે જોઈ શકો છો. આ એક રૂમ છે જ્યાં ઉપર માળિયું પણ આપવામાં આવેલું છે સ્ટોરેજ માટે અને સામે પ્લેટફોર્મ છે કિચન માટે અને કિચનનું અહીંયા સેટઅપ કરેલું છે. આમાં પણ વોશરૂમ કે સ્ટોર માટેનું વોશરૂમ તો નથી પણ સ્ટોર માટેનું એક જગ્યા સ્પેસ આપેલી છે તમે જોઈ શકો છો. આમાં મંદિર બનાવી શકો કે પછી તમે તમારી રીતના સ્ટોરેજ પણ સ્ટોર રૂમ પણ બનાવી શકો. તો આવું કંઈક છે આપણું સેકન્ડ રૂમ જે તમે જોઈ શકો છો. ઉપર માળિયું પણ આપવામાં આવેલું છે. મિત્રો આપણા ચેનલની અંદર બધી જ રીતના વિડીયો બધી જાતના વિડીયો બનાવવામાં આવે છે. કોઈ એવું નથી કે મોટા નાના કે ઓછા બજેટના મોટા બજેટના કે વધારે બહુ એવું કાંઈ નથી. બરાબર, આપણને જે સારું લાગે છે આપણે એવું કરીએ છીએ. આપણું આ મકાન 55 વારનું સૂચિત મકાન છે જેની કિંમત રહેલી છે 18,51,000. હવે આપણે આપણા મકાનની એડ્રેસની વાત કરીએ. આપણા મકાનનું એડ્રેસ છે રિદ્ધિ સિદ્ધિ પાર્ક, શેરી નંબર 2A, અંડર સાંડિયા પુલ, કોઠારિયા રોડ, રાજકોટ. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.